તો રામ રામ મિત્રો, તમારા પોતાના ચેનલમાં ફરી એકવાર દિલથી સ્વાગત છે. આજે છે વ્લોગ 6. તો ચાલો આજના દિવસની શરૂઆત કરીએ. ચાલો મારી સાથે. આજે સવારે હું રોજની જેમ 8 વાગે ઉઠ્યો, તૈયાર થઈને સીધો ઓફિસ તરફ નીકળી ગયો. રસ્તામાં વાતાવરણ એકદમ સરસ હતું. ઓફિસ પહોંચ્યા પહેલા સૌથી પહેલા ગોમતન સારો નાખ્યો. ગૌ સેવા કરવાનો દિવસ શરૂઆત મનને અલગ જ એક શાંતિ આપે છે. ત્યારબાદ બધા મિત્રો સાથે બેઠા અને ગરમ ગરમ ચા પીધી. સાની એક સુસ્તી પછી આખો દિવસ કામ કરવાની નવી ઉર્જા મળી ગઈ. શરીર એક નવું થઈ ગયું. પછી હું હબ પર ગયો, ત્યાંથી આજના બધા પાર્સલ લઈને ડિલિવરી માટે નીકળી ગયો. ચા પીને હું અંદર ગયો ઓફિસમાં જોઈ ત્યાં તો મીટિંગ ચાલુ હતી, પણ મીટિંગમાં એક મહત્વનું કામ ચાલી રહ્યું હતું. કારણ કે અમારી જે ઓફિસની ઉપર ત્રીજા માળે એક હોસ્પિટલ બની છે, શાશ્વત હોસ્પિટલ છે. શાશ્વત હોસ્પિટલ એક વેરાવળ ગીર સોમનાથની પહેલી છે જે કેન્સરના રોગોનું સારવાર કરે છે, અને એ મહત્વના ડોક્ટરો આવે છે. એટલે એ લોકોએ અમારે ઘણું બધું જણાવ્યું અને સારું હતું જાણવામાં. કેમ કે જો આપણે કેન્સરની કોઈ પહેલા સ્ટેજમાં હોય કે બીજા સ્ટેજમાં કે ત્રીજા સ્ટેજમાં એની સારવાર અહીંયા થાય છે, તો કોઈના ફેમિલીમાં કે કોઈના ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ સિમ્ટમ જોવા મળે, એટલે કે મોંમાં કે કંઈ પેટમાં કે કંઈ એવું કંઈ કેન્સરના જે સિમ્ટમ જોવા મળે, તો આ હોસ્પિટલમાં જરૂર એકવાર બતાવતા જો. જો પહેલો સ્ટેજ, બીજો સ્ટેજ કે ત્રીજો સ્ટેજ, જો પહેલો સ્ટેજ હોય તો બતાવો તો સારવાર પણ તાત્કાલિક થઈ શકે. આ હોસ્પિટલમાં આયુષ્યમાન એટલે કે PM જેવા યોજના પણ હેઠળ સારવાર કરવામાં આવે છે. અને આ ક્ષણ આ વ્લોગમાં બતાવવાનો મારો ઉદ્દેશ ફક્ત સામાજિક કાર્યનો જ છે. તો ચાલો હવે આપણા વ્લોગ તરફ જઈએ. આજે સવારે વરસાદી માહોલ હતો. થોડો સમય સારો વરસાદ પડ્યો, એટલે લાગતું હતું એમ કે આજનો દિવસ ખૂબ મુશ્કેલ જશે. પરંતુ થોડા સમય પછી વરસાદ જ બંધ થઈ ગયો અને એકદમ હવામાન ચોખ્ખું થઈ ગયું અને તડકો પડ્યો. એટલે આપણે એકદમ આસાન થઈ ગયું પાર્સલ દેવા માટે. ત્યારબાદ એક પછી એક ડિલિવરી સમયસર પૂરી કરતો ગયો. આજે બધું કામ સારી રીતે થઈ ગયું. રસ્તામાં લોકો સાથે વાતો પણ થઈ અને દિવસ આનંદમાં પસાર થઈ ગયો. આવા દિવસો પછી થાક તો લાગે છે, પણ દિલમાં સંતોષ થાય છે. આજનું કામ સારી રીતે પૂર્ણ થઈ ગયું અને હું ઘર તરફ રવાના થઈ ગયો. તો મિત્રો, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. સમય ભલે લાગે, પરંતુ મહેનતનું ફળ જરૂર મળે. દરેક નવા દિવસને નવી તક માનો. ગઈકાલની ભૂલોને પાછળ છોડો અને આજે તમારા શ્રેષ્ઠ આપ. બસ મિત્રો, આજનો દિવસ ખૂબ સારો રહ્યો. આશા છે કે તમને આ બ્લોગ ગમ્યો હશે. જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ફરી એક નવા બ્લોગમાં. તો રામ રામ મિત્રો, જય ગૌ માતા, જય ભોલેનાથ.